નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણો ધોરણ 12નું જે બીજું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 7મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 6 લેક્ચર જોઈ ગયા છીએ. અગાઉના 6 લેક્ચરની અંદર પુષ્પની બાહ્યાકાર વિદ્યા, પુષ્પના વિવિધ ચક્રો, દલચક્ર, વજ્રચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર વગેરે વિશે માહિતી લીધી છે. પુકેસર ચક્રની રચનામાં પરાગાશયની અંદર લઘુબીજાણુધાની, લઘુબીજાણુ જનનની પ્રક્રિયા, એવી જ રીતે સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસરની અંદર બીજાશય, બીજાશયની અંદર જરાયુ દ્વારા બનતી રચના અંડક, અંડકની અંદર મહાબીજાણુ માતૃકોષ, એની અંદરથી મહાબીજાણુ જનનની પ્રક્રિયા વગેરે બાબતો વિશે આપણે અગાઉના 6 લેક્ચરોની અંદર વાત કરી ગયા છીએ. આજનો જે 7મો લેક્ચર છે એની અંદર અત્યાર સુધીમાં જે ટોપિક આપણે કવર કર્યા છે એનાથી આગળની આપણે વાત કરવાના છીએ. તો આજના 7મા લેક્ચરની અંદર આપણે જે મુખ્ય બાબત પર વાત કરવાના છીએ એ છે પરાગનયનની પ્રક્રિયા. હવે પરાગનયનની પ્રક્રિયા શું છે એને સમજવા માટે આગળ વધીએ લેક્ચરની અંદર. તો આપણી સામે એક PDF છે એને જોતા જઈએ અને આગળ વધીએ. તો આજના લેક્ચરની અંદર આપણે પરાગનયનની પ્રક્રિયા માટે વાત કરવાની છે. તો પહેલી બાબત એ છે કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા શું કામ થાય એ મને પહેલાં ખબર હોવી જોઈએ. તો પહેલાં એ જાણીએ કે ભાઈ પરાગનયનની પ્રક્રિયાની જરૂરિયાત શું છે, પરાગનયન શું કામ થવું જોઈએ. તો આપણી સામે જે PDF છે એની અંદર જોતા જઈએ તો આપણે પહેલો મુદ્દો એક લખ્યો છે કે ભાઈ અગાઉનો જે કંઈ આપણે અભ્યાસ કરી ગયા ચેપ્ટરની અંદર, મતલબ અગાઉના જે 6 લેક્ચર જોઈ ગયા એની અંદર આપણને એવી કંઈક માહિતી મળી છે કે ભાઈ નરજન્યુ પુષ્પના કોઈ એક ચક્ર તરીકે નર પ્રજનન ચક્રની અંદર પરાગાશયની અંદર લઘુ બીજાણુધાનીમાં નિર્માણ પામે છે. એવી જ રીતે માદાજન્યુ છે એ સ્ત્રીકેસર ચક્રની અંદર બીજાશયની અંદર અંડકની અંદર ભ્રૂણ અંડક અથવા અંડકની અંદર ભ્રૂણપુટની અંદર નિર્માણ પામે છે. મતલબ નરજન્યુ છે એ કોઈ એક જગ્યાએ પુષ્પમાં છે, માદાજન્યુ છે એ પણ પુષ્પની અંદર કોઈ એક બીજી જગ્યાએ છે. હવે ફલનની પ્રક્રિયા જો થવી હોય, મતલબ બંને જન્યુઓનું એકબીજા સાથે જોડાવવું, કેમ કે બંને જન્યુઓ નરજન્યુ માદાજન્યુ એકબીજા સાથે જોડાશે તો જ એની અંદરથી ભ્રૂણપુટ બની એની અંદરથી યુગ્મનજ બનશે અને એની અંદરથી ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા થશે. પણ એ બધું થવા માટે પહેલી બાબત અગત્યની કઈ છે? તો ભાઈ પહેલી બાબત છે બંને જન્યુઓ એકબીજાની નજીક આવવા જોઈએ અથવા તો બંને જન્યુઓ એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ. હવે અત્યારે શું પરિસ્થિતિ છે? તો ભાઈ અત્યારે નરજન્યુ કોઈ એક અલગ જગ્યાએ છે પુષ્પમાં, માદાજન્યુ છે એ પુષ્પની અંદર કોઈ એક અલગ જગ્યાએ છે. તો એ બંનેને, અને બીજી એક બાબત એ છે કે એ બંને જન્યુઓ પાછા કેવા છે? તો ભાઈ અચલિત પ્રકારના છે. હવે આપણી જરૂરિયાત અત્યારની શું છે? તો ભાઈ ફલન માટે આ બંને જન્યુઓને સાથે લાવવા જરૂરી છે. મતલબ નરજન્યુ અને માદાજન્યુ બંને સાથે આવવા જરૂરી છે. એ બંને સાથે આવશે, બંનેનું જોડાણ થશે, જેને આપણે ફલન કહીએ છીએ અને જેનાથી યુગ્મનજ બનશે અને આગળની લિંગી પ્રજનનની પ્રક્રિયા આગળ જશે. મતલબ તો ભાઈ એકંદરે આપણે બંને જન્યુને નજીક લાવવા છે. હવે આગળ વધીએ લેક્ચરની અંદર. તો તે સાથે કેવી રીતે લાવીશું આ બાબત છે એની અગત્યની છે. અત્યારે મુખ્ય પ્રશ્ન આપણી પાસે શું છે? તો ભાઈ એને સાથે કેવી રીતે લાવી શકાય? એ બંને જન્યુઓ જે અલગ અલગ જગ્યાએ છે, મતલબ એક પરાગાશયની અંદર છે, એક ભ્રૂણપુટની અંદર છે, તો એને બંનેને સાથે કઈ રીતે લાવી શકાય? તો આજે સાથે લાવવાનો આપણો હેતુ છે કે ભાઈ ગમે એમ કરીને બંને જન્યુને સાથે લાવવાના છે.
એ હેતુ આપણો કઈ પ્રક્રિયા દ્વારા સિદ્ધ થાય? તો ભાઈ એ હેતુ આપણો પરાગનયનની પ્રક્રિયા દ્વારા સિદ્ધ થાય છે. જો સ્લાઇડની અંદર આપણો છેલ્લો જે મુદ્દો છે એની અંદર આપણે કીધું છે કે પરાગનયનની પ્રક્રિયા આ હેતુને સિદ્ધ કરે છે. આ હેતુ એટલે કયો હેતુ છે આપણો? આપણો હેતુ છે નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાની નજીક આવવા જોઈએ અથવા તો બંનેને સાથે લાવવા છે. આ હેતુ છે. તો એ હેતુ કોના દ્વારા સ્પષ્ટ થાય? તો ભાઈ આપણે સ્પષ્ટપણે કીધું છે કે પરાગનયનની પ્રક્રિયા દ્વારા આપણો આ હેતુ સિદ્ધ થાય. મતલબ હવે આપણે એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા શું કામ થવી જોઈએ? તો ભાઈ પરાગનયનની પ્રક્રિયા બંને જન્યુઓને સાથે લાવવા માટે થવી જોઈએ. બરાબર. તો હવે આપણને ખબર પડી ગઈ કે પરાગનયનની પ્રક્રિયા શું કામ થવી જોઈએ. હવે એ જોઈએ કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા શું છે, એની અંદર કેવી કેવી ઘટનાઓ બનવાની છે, એના પર જઈએ. ચલો, તો આપણે પરાગનયનની પ્રક્રિયા માટે વાત કરતા હોય તો આપણે એક આકૃતિ દોરી અને પરાગનયનની પ્રક્રિયાને પહેલાં થોડી ઘણી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે હમણાં કીધું એ પ્રમાણે કે પુષ્પની અંદર નરજન્યુ કોઈ એક જગ્યાએ છે, તો સમજો કે અહીંયા હું આ એક નર પ્રજનન ચક્રનો એકમ એટલે જેને આપણે પરાગાશય કહીએ છીએ એને દોરીએ છીએ, અને એ જ પુષ્પમાં બીજી કોઈ એક જગ્યાએ એટલે અહીંયા આપણે દોરીએ છીએ સ્ત્રી કેસર ચક્ર, જેનું પરાગાસન છે, પરાગનલિકા છે, અહીંયા નીચે બીજાશય આવેલું છે. હવે માદાજન્યુ ક્યાં છે? અહીંયા છે બીજાશયની અંદર, અને નરજન્યુ ક્યાં છે? અહીંયા. તો આ બંનેને ભેગા લાવવા માટે આ જે પ્રક્રિયા થવાની છે જેમાં કોઈ એક જન્યુ વહન પામી અને બીજા જન્યુ સુધી પહોંચે છે, આ જે પ્રક્રિયા છે ને એને શું કહેવાય? તો ભાઈ એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ પરાગનયનની પ્રક્રિયા વિશે. તો પરાગનયનની પ્રક્રિયાની વ્યાખ્યા આપણે જોતા હોય તો શું કહી શકાય? તો ભાઈ પરાગનયનની પ્રક્રિયા એટલે પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ. પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ પરાગરજ છે એ શું છે? તો પરાગરજ એ નરજન્યુ ધરાવતી રચના છે. એ ક્યાં હોય? તો ભાઈ એ પુકેસરના પરાગાશયની અંદર હોય. હવે એ પુકેસરના પરાગાશયમાંથી નીકળી અને એ ક્યાં પહોંચે? તો ભાઈ એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચી જાય ને, આ સંપૂર્ણ ક્રિયાવિધિને પરાગનયનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવાની અથવા પહોંચવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો છે એ કેળવાયેલા હોય છે. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓ છે એ વિવિધ પ્રકારના અનુકૂલનો છે એ ધરાવે છે, અથવા તો એને અનુકૂલનો છે એ કેળવેલા છે. કયા પ્રકારના અનુકૂલનો છે? તો સૌથી પહેલી બાબત કે ભાઈ આ પ્રકારની વનસ્પતિઓ પરાગનયન કરવા માટે બાહ્ય કારકોનો ઉપયોગ કરે છે. હવે બાહ્ય કારકો તરીકે કોણ હોય? તો આગળ હમણાં આપણે વાત કરીશું કે ભાઈ બાહ્ય કારકો એટલે કેવા કારકો. હવે બાહ્ય કારકો કોને કહેવાય? તો ભાઈ જે વનસ્પતિ દેહનો ભાગ નથી. બાહ્ય એટલે જે વનસ્પતિ દેહનો ભાગ નથી અને પરાગનયનની પ્રક્રિયામાં મદદ કરતા હોય એવા કારકોને બાહ્ય કારક કહેવામાં આવે. તો એવા બાહ્ય કારકોની અંદર કોણ કોણ આવે? આપણને અહીંયા NCERT એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે શક્યતઃ એવા બાહ્ય કારકોની યાદી બનાવી શકો? તો આપણે આપણી રીતે અંદાજિત યાદી બનાવવાની ટ્રાય કરીએ કે ભાઈ અહીંયા જન્યુના વહનની અંદર કેવા બાહ્ય કારકો આવે. તો પહેલું આપણે વિચારીએ કે ભાઈ કદાચ પવન છે એ બાહ્ય કારક તરીકે કામ કરતો હશે. વિચારવાનો પ્રયત્ન કરીએ તો પરાગાશયનું સ્ફોટન થઈ જાય એટલે પરાગરજ છે એ પરાગાશય પર હશે. પવન આવશે તો પવન સાથે પરાગરજ વહન પામી અને પરાગાસન સુધી પહોંચે. મતલબ સાચું, પવન છે એ બાહ્ય કારક તરીકે વર્તશે. બીજા નંબર પર માનો કોઈ જલજ વનસ્પતિ છે, તો જલજ વનસ્પતિની અંદર પરાગાશયનું સ્ફોટન થયું, પરાગરજ છે એ પરાગાશય પર આવી ગઈ અને પાણી સાથે વહન પામતા એ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચી. તો મતલબ આપણે એવું કહી શકીએ કે બીજું એક બાહ્ય કારક છે એ પાણી પણ હશે. પાણી દ્વારા પણ પરાગરજનું વહન થઈ શકે છે.
આ સિવાય બીજા કોઈ હોઈ શકે વાહકો? તો આપણે એવું કહીએ કે કોઈ એક પુષ્પ પર કીટક બેઠું, કીટક તરીકે પતંગિયાની વાત લઈ લ્યો, કીટક તરીકે મધમાખીની વાત લઈ લ્યો, અથવા બીજા પ્રાણીઓ તરીકે તમે ચામાચીડિયાની વાત લઈ લ્યો, અથવા તો પક્ષીઓ તરીકે જે ફળભક્ષી પક્ષીઓ છે એ તમામ પક્ષીઓની વાત લઈ લ્યો. આ તમામ જે છે એ એક પુષ્પ પર જશે. પુષ્પ પર શું કામ જાય છે? તો કોઈ પુષ્પનું મધુદ્રવ્ય ચૂસવા માટે, અથવા તો પુષ્પની પરાગરજ ગ્રહણ કરવા માટે, પોતાના જુદા જુદા હેતુની પ્રાપ્તિ કરવા માટે કીટકો છે, પક્ષીઓ છે અને બીજા પ્રાણીઓ છે, આ બધા વિવિધ પુષ્પ સુધી જતા હોય. જ્યારે એ એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જાય ત્યારે એ શું કરે છે? તો ભાઈ ત્યારે એ પરાગરજનું વહન કરાવે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે બાહ્યકારક તરીકે કીટકો પણ વર્તી શકે, પક્ષીઓ પણ વર્તી શકે અને પ્રાણીઓ પણ વર્તી શકે. તો મતલબ આપણી પાસે બાહ્યકારકોની હવે એક યાદી તૈયાર થઈ ગઈ છે કે ભાઈ પરાગનયનની અંદર ઉપયોગમાં આવતા બાહ્યકારકોમાં અમુક કારકો એવા હશે કે જે જૈવિક હોય. ઉદાહરણ તરીકે કીટક છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, આ જૈવિક કારકો કહેવાય. અને અમુક છે એ અજૈવિક હોય, લાઈક પવન છે એ અજૈવિક કારક છે, પાણી છે એ અજૈવિક કારક છે. તો આ પ્રકારના જૈવિક અને અજૈવિક બાહ્ય કારકો છે એ પરાગનયનની પ્રક્રિયામાં મદદ કરતા હોય છે. તો ચલો બાહ્ય કારકો વિશે આપણે માહિતી લઈ લીધી. આગળ વધીએ લેક્ચરની અંદર. તો હવે આપણે જઈએ પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની પ્રક્રિયા શું છે એ આપણને ખબર પડી ગઈ. હવે આ પરાગનયનની પ્રક્રિયાના કેટલા પ્રકાર હોય છે એના પર જઈએ. તો પરાગનયનની પ્રક્રિયાના પ્રકારોને આપણે જોતા હોય તો આપણે શું કહી શકીએ? તો ભાઈ પરાગરજના સ્ત્રોતના આધારે, પરાગરજના સ્ત્રોતના આધારે, મતલબ પરાગનયનની પ્રક્રિયા થાય છે તો એ પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેતી પરાગરજનો સ્ત્રોત કયો છે, કયા સ્ત્રોતથી આ પરાગરજ મુક્ત થયેલી છે, એના આધારે પરાગનયનની ક્રિયાના 3 મુખ્ય પ્રકાર પડે છે. મતલબ પરાગનયન કેટલા પ્રકારના હોય? તો બે પરાગનયન છે એના મુખ્ય 3 પ્રકાર હોય. આપણે અત્યારે એનસીઆરટી પ્રમાણે વાત કરીએ છીએ. સામાન્ય વાત કરતો હોય તો હું એમ કહી શકું કે પરાગનયનની પ્રક્રિયાના મુખ્ય 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર? પહેલાં આપણે સામાન્ય વાત કરી લઈએ, પછી પાછા એનસીઆરટી પર જશું. તો આપણા મત મુજબ પરાગનયનની પ્રક્રિયાના 2 પ્રકાર પડે છે, જેમાં સ્વફલન અને ગાયટેનોગેમીને કહેવામાં આવે છે સ્વપરાગનયન. મતલબ પહેલો પ્રકાર કયો થયો? સ્વપરાગનયન. અને બીજો પ્રકાર જો નીચે લખ્યું છે પરપરાગનયન. તો પરાગનયનના મુખ્ય કેટલા પ્રકાર હોય? તો ભાઈ 2. હવે એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો મુખ્ય કેટલા પ્રકાર છે? 3. પહેલો પ્રકાર હોય સ્વફલન, બીજો પ્રકાર છે ગાયટેનોગેમી અને ત્રીજો પ્રકાર છે પરવશ અથવા પરપરાગનયન. હવે જ્યારે તમે સ્વફલન અને ગાયટેનોગેમીને સમજશો ને, આપણે હમણાં આગળ લેક્ચરમાં વાત કરીશું, આપણે જ્યારે એને સમજશું ત્યારે આપણને આઈડિયા આવી જશે કે શું કામ મેં સ્વફલન અને ગાયટેનોગેમીને સ્વપરાગનયનની અંદર મૂક્યા છે. બરાબર. તો અત્યારે મારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે પરાગરજનો, પરાગનયનની પ્રક્રિયામાં જે પરાગરજ ભાગ લે છે એ પરાગરજનો સ્ત્રોત કયો છે એના આધારે પરાગનયનની પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે છે? તો ભાઈ એના 3 પ્રકાર પડે છે. કયા 3 પ્રકાર પડે છે? ફરી એક વખત સ્વફલન હોય, સેકન્ડ નંબર ગાયટેનોગેમી હોય, થર્ડ નંબર પરપરાગનયન અથવા તો એને પરવશ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આ 3 પ્રકારને સમજાવવા માટે આપણે એક આકૃતિ મૂકી છે. તો એ આકૃતિ પર જઈએ તો તમારા સામે ડિસ્પ્લે પર એક આકૃતિ છે. એ આકૃતિની અંદર આપણે 2 વાનસ્પતિક છોડ રાખ્યા છે. એ 2 વાનસ્પતિક છોડને આપણે નામ આપી દઈએ છીએ. આને હું નામ આપું છું, આ પહેલો જે વાનસ્પતિક છોડ છે એને હું નામ આપું છું A, અને બીજા વાનસ્પતિક છોડને નામ આપું છું B. બરાબર. હવે આ વાનસ્પતિક છોડ પર કેટલા પુષ્પ દેખાય છે? તો ભાઈ 2 પુષ્પ દેખાય છે. આને સ્મોલ a કહી દઉં, આને સ્મોલ b કહી દઉં. 2 પુષ્પ છે. એવી જ રીતે બી જે છોડ છે એના ઉપર 2 પુષ્પ છે. આને સ્મોલ c અને આને સ્મોલ d કહી દઈએ. મતલબ દરેક છોડ પર 2 પુષ્પ છે. હવે પહેલું જે આકૃતિ એ છે એમાં જે સ્મોલ એ જે મેં પુષ્પનું નામ આપ્યું છે એને ધ્યાનથી જુઓ તો એની અંદર સેન્ટરમાં અહીંયા તમને સ્ત્રીકેસર ચક્ર દેખાશે. આ સ્ત્રીકેસર ચક્ર છે, રેડ કલરથી જે મેં માર્ક કર્યું છે. હવે બીજું તમને બતાવું એનું પુકેસર, તો જેને હું બ્લુ કલરથી માર્ક કરું છું એ એનું પુકેસર છે. બરાબર. હવે એક એરો છે જેના ઉપર એ લખેલું છે, એ એરો છે એ ક્યાંથી ક્યાં લંબાય છે એને ધ્યાનથી જુઓ.
તો એ જે એરો છે જેના ઉપર એ લખેલું છે એ આ જે સ્મોલ એ પુષ્પનું આપણે નામ આપ્યું છે ને એના પરાગાશયમાંથી નીકળી અને એ સ્મોલ એ પુષ્પના જ પરાગાસન પર પહોંચે છે. ફરી એક વખત કહું છું કે સ્મોલ એ, જો આકૃતિ એની અંદર પહેલું જે પુષ્પ છે એને મેં નામ આપ્યું છે સ્મોલ એ. એ સ્મોલ એ પુષ્પની અંદર રેડ કલરથી આપણે માર્ક કર્યું છે એનું સ્ત્રીકેસર, બ્લુ કલરથી આપણે માર્ક કર્યું છે એનું પુકેસર. હવે આપણે ઓબ્ઝર્વ શું કરવાનું છે તો ભાઈ બ્લુ કલરનું જે પુકેસર આપણે માર્ક કર્યું છે એની અંદરથી એક પરાગરજ નીકળી, એ પરાગરજ છે એ વહન પામીને એ જ પુષ્પ એટલે સ્મોલ એ પ્રકારનું જે પુષ્પ છે એના જ પરાગાસન પર પહોંચી. મતલબ પરાગરજ છે એ પોતાના અને પોતાના પુષ્પના પરાગાસન પર પહોંચે છે. મતલબ પરાગરજે શું કર્યું તો ભાઈ પરાગરજે, ધ્યાનથી સાંભળજો, પરાગરજે શું કર્યું તો ભાઈ પરાગરજે પોતાના અને પોતાના પુષ્પનું જે પરાગાસન હતું ને એનું ફલન કર્યું. મતલબ એવા ફલનને તમે શું કહી શકો? સ્વફલન કહી શકો. સ્વ એટલે પોતાનું, પોતાની અને પોતાની રીતે પોતાનું ફલન કરવું એને આપણે સ્વફલન તરીકે ઓળખાવીએ છીએ. તો આપણે સ્વફલનની વાત કરીએ છીએ કે ભાઈ સ્વફલન એટલે શું? તો જ્યારે કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ પુષ્પના પરાગાસનનું ફલન કરે તો ત્યારે એવા પરાગનયનને સ્વફલન તરીકે ઓળખવામાં આવે. મતલબ અહીંયા પરાગરજનો સ્ત્રોત કયો છે તો ભાઈ પરાગરજનો સ્ત્રોત છે એ જે પુષ્પ છે એ જ પુષ્પના પરાગાસન પર પહોંચે છે એટલે એને સ્વફલન કીધું. હવે એ જ આકૃતિ જે એ છે ને એની અંદર બે પુષ્પ દેખાય છે, જેમાં એકને મેં સ્મોલ એ નામ આપ્યું છે અને એકને આપણે સ્મોલ બી નામ આપ્યું છે. બરાબર, સ્વફલન આપણે સમજી લીધા. ફરી એક વખત પાછો વાત કરીશ તો આકૃતિ જે એ છે ને એની અંદર, આ આકૃતિ એ જે છે એની અંદર એક પુષ્પ છે એને આપણે પહેલું પુષ્પ સ્મોલ એ કીધું હતું ને બીજા પુષ્પને સ્મોલ બી કીધું હતું. તો બીજો જે એરો છે જેની ઉપર બી લખેલું છે એમાં તમે જુઓ તો સ્મોલ એ પ્રકારના પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્મોલ બી પ્રકારના પુષ્પના પરાગાસન પર પહોંચે છે. મતલબ અહીંયા એક પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ એ જ વનસ્પતિના બીજા કોઈ એક પુષ્પ પર પહોંચે છે. જો વનસ્પતિ એની છે, વનસ્પતિ કઈ છે? કેપિટલ એ પ્રકારની જ છે. તો કોઈ એક વનસ્પતિના પરાગાશયમાં, કોઈ એક વાનસ્પતિક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ વનસ્પતિની બીજી કોઈ એક શાખા પર આવેલા પુષ્પના પરાગાસન સુધી પહોંચે તો એવા પરાગનયનને ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે. મતલબ બી પ્રકારનો, બી જે એરાનું નામ આપ્યું છે એ ગાયટેનોગેમી બતાવે છે તમને. જે એરાનું નામ એ આપ્યું છે એ તમને સ્વફલન બતાવે છે. એક એરાને સી નામ આપ્યું છે. હવે એને સમજીએ તો જ્યારે કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિ, જો અહીંયા શું થયું, વનસ્પતિ બદલાઈ ગઈ, એ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પહોંચે તો આ પ્રકારના પરાગનયનને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે. શું કામ તો આ વનસ્પતિએ બીજી કોઈ વનસ્પતિ, બીજું એટલે પર, પોતે ને પોતે હતું તો એના માટે શબ્દ વાપરતા હતા સ્વ, પણ બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પ પર પરાગરજ જાય છે એટલે એને કહી દીધું પર. બરાબર, તો મતલબ આપણે ત્રણ પ્રકાર જે ઉપર મેં તમને પરાગનયનના કીધા એને આકૃતિમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફરી એક વખત ત્રણ પ્રકાર ફરી પાછા કહી દઉં છું. એક વખત ઝડપથી એકદમ ધ્યાનથી એટેન્ટિવ થઈને સાંભળજો. તો પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનની પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે છે તો ભાઈ પરાગનયનના સ્ત્રોતના આધારે પરાગનયનની પ્રક્રિયાના મુખ્ય 3 પ્રકાર પડે છે. કયા 3 પ્રકાર પડે છે તો ભાઈ 3 પ્રકારમાં એક હોય સ્વફલન. સ્વફલન શબ્દને સમજો કે પુષ્પ પોતાની જ પરાગરજથી પોતાનું જ ફલન કરે. પુષ્પ, કોઈ એક વનસ્પતિનું પુષ્પ પોતાની જ પરાગરજથી પોતાના જ પરાગાસનનું ફલન કરે. તો મતલબ એરોમાં પહેલો એરો છે ને એને જુઓ તો કોઈ એક જગ્યાએથી પરાગરજ મુક્ત થઈ છે. આપણે સહેજ રંગ બદલી નાખીએ એરોનો. કોઈ એક જગ્યાએથી પરાગરજ મુક્ત થઈ છે. એ પરાગરજ બીજા કોઈ એક પુષ્પ પર કે બીજી કોઈ એક વનસ્પતિ પર જવાને બદલે જે પુષ્પમાંથી મુક્ત થઈ છે એના જ પુષ્પના પરાગાસન પર પહોંચી ગઈ છે.
મતલબ પરાગરજે પોતાના અને પોતાના પરાગાસનનું ફલન કરી નાખ્યું, તો આવા પરાગનયનને શું કહેવાય? સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે એરો જે બી લખેલો છે એના પર જઈએ. એરો એ સ્વફલન દર્શાવે છે. એરો જે બી છે એમાં જુઓ તો કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ વનસ્પતિ ઈની છે, ઈ જ વનસ્પતિની બીજી કોઈ એક શાખા પર આવેલ પુષ્પ, એટલે પુષ્પ બદલાઈ ગયું, વનસ્પતિ ઈની છે. પહેલામાં શું હતું? પુષ્પ પણ ઈનું જ હતું, વનસ્પતિ તો હતી જ. ઈ વનસ્પતિ પર એકના એક પુષ્પની અંદરથી પરાગરજ મુક્ત થઈને ઈના જ પુષ્પના પરાગાસનનું ફલન કરી નાખતી હતી, તો સ્વફલન હતું. પણ કોઈ એક પુષ્પ પરથી મુક્ત થતી પરાગરજ ઈ જ વનસ્પતિની બીજી કોઈ એક શાખા પર આવેલ પુષ્પના પરાગાસનનું ફલન કરે, તો ત્યારે એવા પરાગનયનને શું કહેવાશે? એને ગાયટેનોગેમી કહેવાશે. ત્રીજો પ્રકાર શું છે? ત્રીજો પ્રકાર છે જ્યારે કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ જાતિની બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પનું, વનસ્પતિની જાતિ એની જ હશે, ઈ જ જાતિની પણ બીજી કોઈ એક વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પહોંચે, તો એવા પરાગનયનને કહેવાશે પરપરાગનયન. કેમ કે અહીંયા એક વનસ્પતિએ બીજી એટલે પર, એના સિવાયની પર બીજી કોઈ એક વનસ્પતિના પરાગાસનનું ફલન કર્યું છે, અથવા તો બીજી કોઈ એક વનસ્પતિ પર પરાગરજ છે એ પરાગનયન પામી છે, તો એવા પરાગનયનને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવશે. આમ પરાગનયનની પ્રક્રિયાના મુખ્ય 3 પ્રકાર પડે છે. ચાલો, તો હવે મને 3 પ્રકાર ક્લિયર મગજમાં બેસી ગયા છે. આગળ વધીએ તો 3 પ્રકારને હવે થોડુંક વધારે ડિટેલમાં સમજીએ. આકૃતિમાં મેં તમને સમજાવ્યા જ, પણ હજી થોડુંક થિયરી પોર્શનથી આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. તો પહેલાં મારે વાત કરવાની છે પહેલો જે પરાગનયનનો પ્રકાર છે એના વિશે, જેને હું શું કહું છું? એને હું સ્વફલન તરીકે ઓળખાવું છું. હવે સ્વફલનની પ્રક્રિયા માટે શું કહી શકીએ? તો આ પ્રકારના પરાગનયનમાં એક જ પુષ્પ હોય છે. હમણાં આકૃતિમાં હું તમને સમજાવતો હતો, બીજી એક આકૃતિ આપણે અહીંયા મૂકી છે સાઈડમાં, એમાં પણ સમજશું કે પુષ્પ કેટલા હોય? એક જ હોય. ઈ જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ પુષ્પના પરાગાસન પર પહોંચે, તો એવા પરાગનયનને સ્વફલન કહેવાય. કેમ કે પુષ્પની પરાગરજે પોતાનું અને પોતાનું ફલન કર્યું છે. કોઈ એક પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ પુષ્પના પરાગાસનનું ફલન કરે, તો પુષ્પની સંખ્યા કેટલી થઈ? એક જ. ઈના પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ પુષ્પના પરાગાસનનું ફલન કરે, મતલબ પુષ્પ કેટલા હશે? તો ભાઈ આ પ્રકારના પરાગનયનમાં પુષ્પ એક જ હશે. હવે એની વ્યાખ્યા જોઈએ તો જો મેં હમણાં તમને સમજાવ્યું એમ કે પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય, મતલબ ઈનું ઈ જ પુષ્પ છે. જે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ઈ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય, તો આ પ્રકારના પરાગનયનને સ્વફલન તરીકે ઓળખવામાં આવે. આગળ વાત કરીએ તો આ પ્રકારનું પરાગનયન દર્શાવતા પુષ્પ હંમેશા કેવા હશે? દ્વિલિંગી હશે. યાદ રાખજો, દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો ભાઈ જે પુષ્પ પુકેસર ચક્ર પણ ધરાવતું હોય અને સ્ત્રી કેસર ચક્ર પણ ધરાવતું હોય, તો બંને લિંગી ચક્ર ધરાવતા પુષ્પને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તો એવા દ્વિલિંગી પુષ્પ હોય એની અંદર જ સ્વફલન થઈ શકે ને. માનો કોઈ એક પુષ્પ છે એમાં કાં તો માત્ર પુકેસર છે અથવા તો માત્ર સ્ત્રી કેસર છે, તો એને એકલિંગી પુષ્પ કહેવાય. તો કોઈ એક પુષ્પની અંદર માત્ર પુકેસર ચક્ર હોય તો એમાં સ્વફલન શક્ય જ નથી. કેમ કે સ્વફલનમાં તો ઈના જ પુષ્પની અંદરથી પરાગરજ મુક્ત થઈને ઈના જ પુષ્પના પરાગાસન પર પહોંચવી જોઈએ. તો પરાગાસન અને પરાગાશય બંને એક જ પુષ્પમાં ક્યારે હોય? તો જ્યારે એ પુષ્પ કેવું હોય? દ્વિલિંગી હોય ત્યારે. બરાબર. એટલા માટે આપણે એવું લખ્યું છે કે સ્વફલનની અંદર ભાગ લેતું પુષ્પ હંમેશા કેવું હોય? દ્વિલિંગી પ્રકારનું હોય છે. ચાલો આગળ વાત કરીએ તો સામાન્યતઃ જો સ્વફલનના સંદર્ભમાં વાત કરીએ છીએ કે સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે.
હવે આ મુદ્દો થોડો કન્ફ્યુઝ કરે એમ છે, એને આપણે 3-4 ટુકડામાં ભાંગી નાખીએ પહેલાં અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું કીધું છે? તો ભાઈ સામાન્યતઃ પુષ્પના ખીલવાની સાથે જ, એટલે સમજો કે કોઈ એક પુષ્પ પહેલાં કલિકા અવસ્થામાં છે, હવે એ પુષ્પની કલિકા અવસ્થામાંથી પુષ્પ છે એ ખીલે છે. પુષ્પ ખીલશે એટલે એની અંદર જે પરાગાશય હતું અને એની અંદર જે પરાગાસન છે એ બંને કેવા થઈ જશે? ખુલ્લા થઈ જશે. ખુલ્લા ક્યારે કહેવાય? તો જ્યારે એ કલિકા અવસ્થામાં હતું ને ત્યારે પરાગાશય અને પરાગાસન એ દલપત્ર વજ્રપત્ર એનાથી ઢંકાયેલ હતા. પણ જ્યારે પુષ્પ ખીલી ગયું એટલે દલપત્ર અને દલચક્ર અને વજ્રચક્ર એની ઉપરથી હટી ગયા, એટલે ઓટોમેટિકલી પરાગાશય અને પરાગાસન ખુલ્લા થઈ ગયા. હવે પછી શું કીધું છે? ખુલ્લા થવાથી સ્વફલન થાય ભાગ્યે જ જોવા મળે છે. થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે શું થાય? તો ભાઈ જેવા બંને ખુલ્લા થાય એટલે તાત્કાલિક સ્વફલન થાય એવું તો ભાગ્યે જ જોવા મળશે. પછી શું થાય? તો થોડોક સમયે એ પરિપક્વ બને અને પરિપક્વ બન્યા બાદ એની અંદર સ્વફલન છે એ થતું હોય. તાત્કાલિક ધોરણે સ્વફલન થઈ જાય એવું જરૂરી નથી. તો આ મુદ્દો આપણને એવું કંઈક કહેવા માંગે છે, પુષ્પ ખીલતાની સાથે જ જ્યારે પરાગાશય અને પરાગાસન ખુલ્લા પડે તો તાત્કાલિક એમાં સ્વફલન થઈ જાય એવું જરૂરી નથી, અથવા તો એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. આગળની વાત પર જઈએ, પણ આગળની વાત પર જતાં પહેલાં તમને એક આકૃતિ આપણે સ્લાઇડની અંદર મૂકી દીધી છે, એ ફરી વખત સમજાવીએ. તો એ આકૃતિ સ્વફલનની પ્રક્રિયા સમજાવતી આકૃતિ છે. તો જુઓ, તમારી સામે એક પુષ્પ છે. આ પુષ્પની અંદર આ જે છે એ સ્ત્રીકેસર ચક્ર છે. સ્ત્રીકેસર ચક્રને સ્ટિગ્મા તરીકે ઓળખવામાં આવે. એનું આ પોર્શન જે છે એને પરાગાસન કહેવાય છે. હવે બીજા ચક્રને જોઈએ તો બીજું ચક્ર જે છે આ જે છે એ પુકેસર ચક્ર છે. આ પુકેસર ચક્રનું પરાગાશય છે. આ પરાગાશયને એન્થર તરીકે પણ ઓળખવામાં આવે. હવે પરાગરજ ક્યાં હશે? આની અંદર, એન્થરની અંદર અથવા પરાગાશયમાં. હવે એ પરાગાશયમાંથી, મતલબ જો આ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર પહોંચી, તો પુષ્પની સંખ્યા કેટલી છે? એક જ છે કે એના જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર પહોંચી. તો આ પ્રકારના પરાગનયનને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો આ આકૃતિ પરથી હવે તમને પ્રક્રિયા છે એ ક્લિયર થઈ ગઈ હશે. એનાથી આગળ વાત કરીએ તો આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જોઈએ. હવે આ મુદ્દો શું કહે છે એને સમજીએ. તો આવું વધારે પોસિબલ ક્યારે, આવું થવાની શક્યતાઓ વધી ક્યારે જાય? તો ભાઈ જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થવાનો સમય અને એ જ પુષ્પના પરાગાસનની ગ્રાહ્યતા, મતલબ પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા નો સમય, એ બંને એક જ હોય. બંને વચ્ચે ખૂબ જ તાલમેલ હોય. ઉદાહરણ તરીકે કોઈ એક પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ, બરાબર, કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ અને એ જ સમયે એ જે પુષ્પ છે એના સ્ત્રીકેસરનું જે પરાગાસન છે એ પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બની ગયું હતું. તો જેવી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એટલે ઓટોમેટિકલી એ જ પુષ્પનું પરાગાસન એને ગ્રહણ કરી લેશે. મતલબ એ બે વચ્ચે જે સમયની તાલબદ્ધતા છે, સમયનો તાલમેલ છે, એના કારણે સ્વફલન થવાની શક્યતાઓ કેવી થાય? તો ભાઈ સ્વફલન થવાની શક્યતાઓ છે એ ખૂબ વધી જતી હોય છે. આગળ વાત કરીએ લેક્ચરની અંદર, તો ત્યાર પછી આપણે સ્વફલન વિશે શું વાત કરવાની છે, તેમજ હવે બીજા એક અનુકૂલન માટે વાત કરીએ. આ સિવાય બીજા પણ અનુકૂલનો છે એ આ પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળે. બીજા કયા પ્રકારના અનુકૂલન? તો ભાઈ પરાગાશય અને પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ. મતલબ બંને એક જ પુષ્પની અંદર છે તો સ્વફલનની શક્યતાઓ કેમ વધી જાય? તો બંને એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો જેવી પરાગરજ મુક્ત થાય એટલે તાત્કાલિક બંને એકબીજાની ખૂબ જ નજીક છે એટલે તાત્કાલિક એ પરાગરજ સીધી પરાગાસન પર પહોંચી જાય અને સ્વફલનની ઘટના છે એ સરળતાથી થઈ શકે. તો બીજું એક અનુકૂલન આ પ્રકારનું હશે કે પરાગાસન અને પરાગાશય અને પરાગાસન છે એ પુષ્પની અંદર એકદમ નિકટતમ અથવા નજીક છે એ ગોઠવાયેલા હોય છે.
આગળ વાત કરીએ, હા મતલબ જ્યારે પરાગાશય અને પરાગાસન એ બંને એકબીજાની નજીક ગોઠવાયેલા હોય એના કારણે સ્વપરાગનયન છે એ થઈ શકે, મતલબ સ્વપરાગનયન છે એ સરળતાથી થઈ શકે. તો આ પણ એક પ્રકારનું અનુકૂલન થયું કે જે સ્વપરાગનયનની પ્રક્રિયાને પ્રેરવા માટે આ પ્રકારની વનસ્પતિઓ છે એ ધરાવતી હોય છે. આગળ એનાથી વાત કરીએ તો કેટલીક વનસ્પતિઓ મતલબ આવી અમુક વનસ્પતિઓ આમાં એવી હશે, ઉદાહરણ આપ્યા છે મેં અહીંયા, નામ લખી દીધા છે તમારી સામે. 3 વનસ્પતિઓના નામ, એક છે વાયોલા, એક છે અબુટી અને એક છે કોમેલિના. આ 3 વનસ્પતિઓ જે સ્વપરાગનયન તો કરે જ છે, પણ સ્વપરાગનયન એની અંદર થાય એના માટે એની અંદર વિશિષ્ટ પ્રકારનું એક અનુકૂલન આવેલું હોય. હવે અનુકૂલન આ 3 વનસ્પતિઓની અંદર સ્વપરાગનયનને પ્રેરવા માટે સ્વફલનને પ્રેરવા માટે કેવું અનુકૂલન આવેલ છે એના સંદર્ભ વાત કરીએ તો સ્વપરાગનયનને પ્રેરવા માટે આવી વનસ્પતિઓ છે 2 પ્રકારના પુષ્પ છે ને ઉત્પન્ન કરે. કયા 2 પ્રકારના પુષ્પ ઉત્પન્ન કરે? તો ભાઈ એક હવાઈ પુષ્પ ઉત્પન્ન કરશે અને બીજા છે એને સંવૃત પુષ્પ કહેવાય. બીજા એક સંવૃત પુષ્પ છે એ ઉત્પન્ન કરશે. હવે હવાઈ પુષ્પ શું છે, સંવૃત પુષ્પ શું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્લાઇડની અંદર તમારી સામે એક આકૃતિ છે એ પણ આપણે મૂકેલી છે. તો એ આકૃતિને તમે ધ્યાનથી જુઓ તો એ આકૃતિની અંદર તમને 2 પોર્શન છે એ દેખાય છે. આખી આકૃતિ એક વનસ્પતિની છે. પહેલાં તમને અહીંયા લખી દીધું છે મેં હવાઈ પુષ્પ. હવે હવાઈ પુષ્પ એટલે શું છે? તો અહીંયા જાંબલી રંગનું પુષ્પ દેખાય છે, અહીંયા જાંબલી રંગનું પુષ્પ દેખાય છે, આ જાંબલી રંગનું પુષ્પ છે, આ બધા હવાઈ પુષ્પો છે. એને હવાઈ પુષ્પો શું કામ કીધા છે? તો ભાઈ આ પુષ્પો વનસ્પતિના હવાઈ અંગો પર આવેલા છે. વનસ્પતિના હવાઈ અંગ એટલે એનું જે પ્રકાંડ છે એ હવાઈ અંગ છે, વનસ્પતિનું પર્ણ છે એ હવાઈ અંગ છે. મતલબ પ્રરોહ તંત્ર જે છે વનસ્પતિનું, જો ભૂમિગત ભાગ કોને કહેવાય? મૂળ તંત્રને. હવાઈ ભાગ કોને કહેવાય? પ્રરોહ તંત્રને. તો જે પુષ્પ પ્રરોહ તંત્ર પર અથવા હવાઈ ભાગ પર આવેલા હોય ને એ પુષ્પને કહેવાય હવાઈ પુષ્પ. તો પુષ્પનો પહેલો પ્રકાર મને ખબર પડી ગઈ કે ભાઈ આ વનસ્પતિઓ 2 પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે. એમાં પહેલો પ્રકાર કયો છે? તો ભાઈ પહેલો હવાઈ પુષ્પ. હવે બીજા પ્રકારને સમજવા માટે આકૃતિને સેજ આપણે ઉપર લઈએ તો બીજો પ્રકાર જે પુષ્પનો છે એને કહેવાય સંવૃત પુષ્પ. હવે સંવૃત પુષ્પની ખાસિયત શું છે? તો ભાઈ સંવૃત પુષ્પની ખાસિયત યાદ રાખજો કે આ પુષ્પ છે ને એ એક તો વનસ્પતિના મૂળ પર ઉગે છે. આ પુષ્પ છે એ વનસ્પતિના મૂળ પર ઉગે. નોર્મલી આપણે એવું જ સાંભળ્યું હોય કે પુષ્પ ક્યાં ઉગે? તો ભાઈ ડાળી ઉપર ઉગે, મતલબ ડાળી એટલે પ્રરોહ તંત્ર પર, હવાઈ ભાગ ઉપર ઉગે. પણ અહીંયા આપણે જે હવે વિશિષ્ટ પ્રકારના પુષ્પની વાત કરીએ છીએ જે સ્વફલન થવા માટેનું એક અનુકૂલન છે, તો એ વિશિષ્ટ પ્રકારના પુષ્પ છે એ વનસ્પતિમાં ક્યાં ઉગે છે? તો ભાઈ મૂળ પર ઉગે છે. અને આ જે વનસ્પતિ છે જેમાં આ પુષ્પને, જેને આપણે સંવૃત પુષ્પ કહીએ છીએ, હું તમને બતાવું છું કઈ વનસ્પતિ છે. તો ભાઈ કોમેલિના છે, કે કોમેલિનાના છોડમાં હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પ દર્શાવતી આકૃતિ દર્શાવી છે. તો એમાં હવાઈ ભાગ પર આ જે પુષ્પ છે એ હવાઈ પુષ્પ છે, પણ જે મૂળ તંત્ર પર ઉગતા પુષ્પ છે એને કેવા પુષ્પ કહેવાશે? તો ભાઈ એને સંવૃત પુષ્પ તરીકે ઓળખવામાં આવે. અને આ જે વનસ્પતિઓ છે જેના 3 એક્ઝામ્પલ આપ્યા છે, ફરી એક વખત યાદ કરાવું, વાયોલા છે, અબુટી છે અને કોમેલિના છે. આ 3 વનસ્પતિઓ છે એ સ્વફલન સરળતાથી થાય એટલા માટે 2 પ્રકારના પુષ્પ, એક હવાઈ પુષ્પ અને બીજા સંવૃત પુષ્પ, આ 2 પ્રકારના પુષ્પ ધારણ કરે છે. જ્યાં હવાઈ પુષ્પ છે એ વનસ્પતિના હવાઈ અંગ પર આવેલ હોય એટલે પ્રરોહ તંત્ર પર હશે, અને સંવૃત પુષ્પ છે એ એના મૂળ તંત્ર પર અથવા મૂળ પર ઉગતા હોય છે. તો આ બંને પુષ્પની થોડીક ઊંડાણપૂર્વકની માહિતી લઈએ તો આગળ વધીએ લેક્ચરની અંદર. સૌથી પહેલાં વાત કરીએ હવાઈ પુષ્પની. તો બે વનસ્પતિના આ જે કોમેલિનાની આપણે વાત કરતા હતા એના હવાઈ પુષ્પની લાક્ષણિકતાઓ શું હશે, કયા પ્રકારના હશે? તો ભાઈ પહેલી વાત, હવાઈ પુષ્પો વનસ્પતિના હવાઈ અંગો પર આવેલા છે, મતલબ પ્રરોહ તંત્ર પર આવેલા હશે, જે હવાઈ ભાગ હશે એના પર આવેલા હશે. બીજી બાબત પર જઈએ, આ પુષ્પ અન્ય જાતિમાં જોવા મળતા પુષ્પ જેવા જ હોય છે.
એટલે નોર્મલ બાકી બધી વનસ્પતિઓમાં જે પ્રકારના પુષ્પ જોવા મળે એ જ પ્રકારના પુષ્પ, જે હવાઈ પુષ્પ હશે એ તો એ જ પ્રકારના પુષ્પ હશે એની અંદર, અને બીજી જે જુદી જાતિની વનસ્પતિઓમાં જોવા મળતા પુષ્પમાં રચનાત્મક ફેરફાર બીજો કંઈ નહીં હોય, બંધારણીય ઘટકો જ સમાન જ હશે, કે એની અંદર દલચક્ર અને વજ્રચક્ર અને પુકેસર ને સ્ત્રીકેસર ને આ બધું આવેલું જ હશે. પણ કેમાં હવાઈ પુષ્પની વાત કરીએ છીએ એટલે આપણે એવું લખ્યું છે કે બીજી જાતિમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે, જેમના પરાગાશય પરાગાસન ખુલ્લા હોય છે. મતલબ પુષ્પ ખીલી જાય એટલે ઓટોમેટિકલી પરાગાશય અને પરાગાસન તો ખુલ્લા થઈ જશે. હવે બીજા પ્રકારના પુષ્પ પર જોઈએ, કેમ કે હવાઈ પુષ્પ તો કેવા છે, નોર્મલ જે પુષ્પ વિશે તમે જાણો છો એ જ પ્રકારના છે. અલગ કોણ છે? અલગ છે ને એ સંવૃત પુષ્પ છે. તો આપણે થોડુંક ડિટેલમાં સંવૃત પુષ્પ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો સંવૃત પુષ્પ કયા પ્રકારના પુષ્પ છે એની વાત કરીએ તો અહીંયા શું લખ્યું છે, જે પુષ્પો ક્યારેય ખીલતા નથી. મતલબ સંવૃત પુષ્પની ખાસિયત તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે સંવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી. એ કલિકા સ્વરૂપની અંદર જ રહે, એ ક્યારેય ખીલતા નથી, મૂળ પર જ હોય છે, ક્યારેય ખીલતા નથી. બીજો મુદ્દો શું લખ્યો, વનસ્પતિના મૂળ પર આવેલા હોય છે. આકૃતિમાં હમણાં મેં તમને બતાવ્યા કઈ રીતે સંવૃત પુષ્પો છે એ વનસ્પતિના મૂળ પર આવેલા હોય છે. આગળ વાત કરીએ તો આવા પુષ્પમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય. એક તો પુષ્પ ખીલતું નથી, બીજી બાબત એના પરાગાશય અને એના પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. જેનાથી શું થશે તો ભાઈ પુષ્પ ખીલશે નહીં એટલે બહારની કોઈ પરાગરજ આવી નહીં શકે, અને પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક છે એટલે સીધી જેવી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એટલે તાત્કાલિક ક્યાં પહોંચી જાય તો ભાઈ પરાગાસન પર પહોંચી જાય. એટલે સરળતાથી કઈ ઘટના થઈ શકે તો ભાઈ સરળતાથી સ્વફલન થઈ શકે. એટલે સ્વફલનને પ્રેરવા માટે આ પ્રકારની વનસ્પતિઓ છે એ આવા એક વિશિષ્ટ પ્રકારના નોર્મલ પુષ્પ તરીકે હવાઈ પુષ્પો તો એ ધારણ કરશે જ, પણ સ્વફલનને પ્રેરવા માટે આવા વિશિષ્ટ પ્રકારના પુષ્પો ધારણ કરે છે. અને ક્યાં કહેવાય તો એને સંવૃત પુષ્પો કહેવાય, જે મૂળ પર ઉગે છે, ક્યારેય ખીલતા નથી, એમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. એનાથી આગળ વાત કરીએ, જ્યારે પુષ્પીય કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે પરાગરજ છે એ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. ફરી એક વખત મુદ્દાને સમજાવું કે હવે એ પુષ્પ ક્યારેય ખીલવાનું તો છે જ નહીં. મતલબ કલિકા સ્વરૂપનું પુષ્પ હશે તો એ કલિકા સ્વરૂપનું પુષ્પની અંદર જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ છે એ પુષ્પની અંદર મુક્ત થશે. પણ પુષ્પ તો કેવું છે, કલિકા સ્વરૂપનું જ છે, એટલે પુષ્પની બહાર તો પરાગરજ નીકળશે જ નહીં. અને બીજી અગત્યની બાબત, પરાગાશય અને પરાગાસન બંને એકબીજાની ખૂબ જ નજીક છે. એના કારણે શું થશે તો ભાઈ જેવી પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈ એટલે તાત્કાલિક ક્યાં પહોંચી જશે તો ભાઈ પરાગાસન પર પહોંચી જશે. જેના કારણે કઈ ઘટના સરળ થઈ જાય તો ભાઈ જેના કારણે સ્વફલનની ઘટના છે એ એકદમ સરળ છે એ થઈ જતી હોય. મતલબ સંવૃત પુષ્પો છે એ શેના માટે છે તો ભાઈ સંવૃત પુષ્પો સ્પષ્ટપણે સ્વફલનની પ્રક્રિયાને પ્રેરવા માટે હોય છે. અને સંવૃત પુષ્પની અંદર કયા પ્રકારનું પરાગનયન જોવા મળે તો ફરજિયાતપણે સંવૃત પુષ્પોની અંદર સ્વફલન પ્રકારનું જ પરાગનયન જોવા મળે છે. ચાલો આગળ વાત કરીએ એનાથી. ત્યાર પછી, કારણ કે જો સ્વફલન પ્રકારનું જ પરાગનયન શું કામ જોવા મળે, એની પાછળનું એક રીઝન છે, કારણ છે કે શું કામ સ્વફલન પ્રકારનું જ પરાગનયન છે એ સંવૃત પુષ્પની અંદર થાય. તો પરપરાગનયન કહેવાય ક્યારે? પરપરાગનયન ત્યારે જ કહેવાય કે જ્યારે કોઈ એક વનસ્પતિની અંદર વનસ્પતિના પુષ્પના પરાગાસન પર આવતી પરાગરજ બીજી કોઈ એક વનસ્પતિ પરથી આવતી હોય. હવે આ કિસ્સામાં સંવૃત પુષ્પના કિસ્સામાં તો શું છે તો ભાઈ પુષ્પ ક્યારેય ખીલવાનું જ નથી. તો પુષ્પ ક્યારેય ખીલે નહીં તો એનું પરાગાસન બીજી કોઈ એક વનસ્પતિના પરાગરજના સંપર્કમાં આવવાનું છે જ નહીં. જ્યારે કોઈ એક પુષ્પનું પરાગાસન બીજી કોઈ એક વનસ્પતિની પરાગરજના સંપર્કમાં ન આવે ત્યારે આપણે એવું કહી શકીએ પરપરાગરજ
પરપરાગરજના સંપર્કમાં ન આવે એટલે પરપરાગરજની પરાગાસન પર સ્થાપનની કોઈ પણ પ્રકારની શક્યતાઓ છે એ રહેતી નથી. કોઈ પણ પ્રકારની તક છે એ પરપરાગરજની પરાગાસન પર પહોંચવાની રહેતી નથી. હવે એના કારણે શું થાય તો કે બહારની કોઈ પરાગરજ નથી આવી શકતી. એના કારણે સંવૃત પુષ્પમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન છે એ થાય છે. હવે પરાગનયન ન થાય, વાત અહીંયા એનસીઆરટીએ થોડોક આ મુદ્દાને કન્ફ્યુઝ કરી નાખ્યો છે. સમજવાની વાત એવી છે કે સંવૃત પુષ્પમાં માનો પરાગનયન નથી થતું. પરાગનયન ન થાય તો એની અંદર બીજ તો બનશે જ, કેમ કે પુષ્પ તો ખીલ્યું જ નથી. એટલે જે પરાગરજ મુક્ત થશે એ સીધી ક્યાં વહી જવાની છે તો ભાઈ પરાગાસન પર ઓટોમેટિકલી પહોંચશે જ તે, અને પહોંચે એટલે ફલન થાય જ, અને એની અંદરથી બીજ સર્જનની પ્રક્રિયા થાય જ. બીજો એક પ્રશ્ન એનસીઆરટીએ આપણને આગળ પૂછ્યો છે કે શું તમે કહી શકો કે સંવૃત પુષ્પતા વનસ્પતિ માટે ફાયદાકારક કે નુકસાનકારક? તો આનો જવાબ આપણે બધાએ આપણી રીતે આપવાનો છે. સંવૃત પુષ્પતા વનસ્પતિ માટે ફાયદાકારક કે નુકસાનકારક, આનો જવાબ આપણે બધાએ આપવાનો છે. તો તમારે બધાએ મને જે લોકો લેક્ચર જોશે એ બધાએ ફાયદાકારક અથવા તો નુકસાનકારક આવું લખી અને કોમેન્ટ છે એ કરવાની થશે. તમને એવું લાગે કે એ ફાયદાકારક છે તો લખશું ફાયદાકારક અને કોમેન્ટ કરશું. તમને એમ લાગે કે નુકસાનકારક છે તો લખજો નુકસાનકારક અને કોમેન્ટ કરજો. પણ જવાબ ફરજિયાતપણે બધાએ આ પ્રશ્નનો આપવાનો છે કે ભાઈ વનસ્પતિ માટે સંવૃત પુષ્પતા છે એ ફાયદાકારક કે નુકસાનકારક છે. બરાબર, ચાલો આગળ વધીએ એનાથી. ત્યાર પછી આપણે જે વાત કરવાની છે, ઓકે, તો સ્વફલનની વાત છે ને એ અહીંયા સુધીમાં પૂરી થઈ જાય. હવે આપણે જઈએ પરાગનયનની પ્રક્રિયાનો બીજો જે પ્રકાર હતો. એ પહેલો પ્રકાર શું હતો? સ્વફલન. બીજો પ્રકાર શું હતો? બીજો પ્રકાર છે ગાયટેનોગેમી. હવે ગાયટેનોગેમી માટે જ્યારે મેં તમને આ પહેલી આકૃતિ દોરીને સમજાવ્યું ત્યારે એવું કીધું હતું કે ગાયટેનોગેમીની અંદર વનસ્પતિ એક જ હશે, પણ એક વનસ્પતિના બે જુદા જુદા પુષ્પ વચ્ચે પરાગરજની આપલે થતી હોય ને ત્યારે એને ગાયટેનોગેમી કહેવામાં આવે. આપણે પુષ્પ પણ મૂક્યા છે, આકૃતિ પણ મૂકી છે, એની અંદર તમને ફરી એક વખત ગાયટેનોગેમી સમજાવશું. પણ પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. અહીંયા શું કીધું છે? પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું તે જ વનસ્પતિના, જો શું કીધું છે? પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું તે જ વનસ્પતિની બીજી કોઈ એક શાખા પર આવેલ પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ગાયટેનોગેમી કહેવાય. મતલબ વનસ્પતિ એકની એક છે, પણ એની બે જુદી જુદી શાખા પર આવેલા પુષ્પો છે ને એની વચ્ચે પરાગરજની આપલે થાય છે. તો એવી પરાગરજની આપલે અથવા તો એવા પરાગનયનને શું કહેવાય? ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે. આગળ વાત કરીએ. જો કે ગાયટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. હવે કાર્યાત્મક રીતે પરપરાગનયન શું કામ છે? તો જે પુષ્પ પર પરાગરજ આવી એ વનસ્પતિ ભલે એની રહી, પણ પુષ્પ તો બદલાઈ જ ગયું. બીજા કોઈ એક પુષ્પની પરાગરજ જ છે એ પુષ્પના પરાગાસન પર પહોંચી છે. મતલબ બે અલગ અલગ પુષ્પ છે, એટલે એવું કહીએ છીએ કાર્યાત્મક રીતે તો ગાયટેનોગેમી છે એને શું કહી શકાય? તો ભાઈ એને પરપરાગનયન તરીકે જ ઓળખવામાં આવે. અને ગાયટેનોગેમીમાં જેમાં વિવિધ પ્રકારના પરાગવાહકો છે એ પણ ભાગ લેતા હોય, કેમ કે બે અલગ અલગ પુષ્પ વચ્ચે પરાગરજની આપલે કરાવવાની છે ને. જ્યારે બે અલગ અલગ, ભલે વનસ્પતિ એકની એક જ હોય, એક જ વનસ્પતિની બે જુદી જુદી શાખા પર આવેલા પુષ્પો છે, પણ એ બંને પુષ્પ તો અલગ અલગ જ છે. તો જ્યારે બે અલગ અલગ પુષ્પ વચ્ચે એક જ વનસ્પતિની બે જુદી જુદી શાખા પર આવેલા અલગ પુષ્પો વચ્ચે પરાગરજની આપલે થાય ત્યારે પરાગવાહકોની જરૂર પડે, અને આ પ્રકારના પરાગનયનને ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે. આ તો વાત થઈ કાર્યાત્મક દ્રષ્ટિએ. જ્યારે જનીનિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો જનીનિક દ્રષ્ટિએ પાછું ગાયટેનોગેમી છે એ કેવી પ્રક્રિયા થઈ? તો ભાઈ સ્વફલનને મળતી પ્રક્રિયા થઈ. શું કામ? તો જે પુષ્પમાંથી પરાગરજ મુક્ત થઈ ઈ પુષ્પ અને જે પુષ્પ પર પરાગરજ પહોંચવાની છે ઈ પુષ્પ, આ બંને એક જ વનસ્પતિના પુષ્પો છે. મતલબ બંનેનું જનીન બંધારણ કેવું હશે? સમાન હશે. તો જ્યારે સમાન જનીન બંધારણ ધરાવતી પરાગરજ સમાન જનીન બંધારણ ધરાવતા પરાગાસન પર પહોંચી એટલે જનીનિક રીતે તો ઘટના કેવી થઈ જાય? તો ભાઈ જનીનિક રીતે આ ઘટના છે એ સ્વફલનની ઘટના જ થઈ.
આગળ વાત કરીએ, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે એટલા માટે મેં હમણાં જ તમને સમજાવ્યું. હવે અહીંયા જે આકૃતિ મેં મૂકી છે ને એની અંદર તમને ગાયટેનોગેમીની પ્રક્રિયા આપણે સમજાવી. તો આકૃતિની અંદર ગાયટેનોગેમીની પ્રક્રિયાને સમજવા માટે આપણી પાસે 2 પુષ્પ છે. આની અંદર કોઈ માર્ક કે એવું મેં કર્યું નથી. માર્ક કરીને હવે તમને હું સમજાવીશ. તો સમજો કે અહીંયા આ પુષ્પનું આ પરાગાશય છે, આ પુષ્પનું પરાગાશય છે. આ પુષ્પની અંદર અહીંયા સ્ત્રી કેસર ચક્ર છે. ઓકે, આપણે એને બીજા એક રંગથી માર્ક કરીએ એટલે વધારે આપણને ક્લિયર આઈડિયા આવે. તો અહીંયા જે પરાગાસન આપણે બતાવીએ છીએ એને આપણે ગ્રીન કલરથી માર્ક કરીએ. ચાલો, એને આપણે ગ્રીન કલરથી માર્ક કરીએ છીએ. અહીંયા આ સ્ત્રી કેસરનું આ પરાગાસન છે. હવે આ જે રેડ કલરથી મેં માર્ક કર્યું હતું, આ જે રેડ કલરથી માર્ક કર્યું છે આ શું છે? આ પરાગાશય છે. હવે થયું શું? તો ભાઈ આ પરાગાશય પરથી પરાગરજ મુક્ત થઈ અને વહન પામતા પામતા આ પુષ્પના પરાગાસન પર પહોંચી. હવે પુષ્પ કેવા? તો આ પુષ્પ અને આ પુષ્પ એ બંને અલગ અલગ છે, પણ એ બંને છે તો એક જ વનસ્પતિની 2 જુદી જુદી શાખા પરના પુષ્પ. તો જ્યારે એક જ વનસ્પતિની 2 જુદી જુદી શાખા પરના પુષ્પો વચ્ચે પરાગરજની આપલે થાય ત્યારે એને ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે. જે અહીંયાથી પરાગરજ મુક્ત થઈ છે, જે વહન પામતા પામતા ક્યાં સુધી પહોંચે છે? તો અહીંયા સુધી પહોંચે છે. એટલે એક જ વનસ્પતિની 2 જુદી જુદી શાખા પર આવેલા 2 પુષ્પો વચ્ચે પરાગરજની આપલે તો એવા પરાગનયનને ગાયટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ એનાથી. ઓકે, આજના લેક્ચરની અંદર આમ જોવા જઈએ તો આપણે આટલી જ બાબતો વિશે વાત કરવાની છે. આજનો લેક્ચર પ્રમાણમાં થોડોક નાનો હશે. શું કામ એવું કર્યું છે આપણે? તો આપણે સ્વપરાગનયનના 2 ભાગને એકમાં રાખ્યા છે. પરપરાગનયન પ્રમાણમાં આના કરતાં થોડોક મોટો ટોપિક છે, એટલે એના માટે એક અલગથી લેક્ચર આપણે આખો તૈયાર કરીશું. એટલે આજનો લેક્ચર છે જે માત્ર સ્વફલનના ટોપિકને જ સમાવેશ કરે છે એ પ્રમાણમાં કેવો બનશે? તો થોડોક નાનો બનશે. બીજી બાબત, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પરાગનયનની પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાનથી જોજો લેક્ચરને, એકદમ એટેન્ટિવ રહી સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ બાબત ન સમજાય એને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત એ બાબતને ડિસ્કસ કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. હું તમને ફરી એક વખત એ બાબત સમજાવીશ. બાકી ધ્યાનથી જોજો લેક્ચરને. બેસ્ટ ઓફ લક.